कौन हो, हिंदू हो कि मुसलमान हो। અને ત્યારે ભારત વર્ષના એ સાધુએ બહુ સારો જવાબ આપેલો કે દોસ્ત, તમે આ તમારી તલવારોથી મને મારી નાખો, મને કાપી નાખો, મને કાપી અને તમે જો કદાચ મારા મરણ પછી મને આ જમીનની અંદર દફનાવી દો, મને દાટી દો, ને તો હું મુઠ્ઠી ભરી અને માટી છું. આ તલવારોથી તમે જો મને કાપી નાખો, મને મારી નાખો અને પછી તમે જો મારો અંતિમ સંસ્કાર કરો, જો મને અગ્નિદાન આપો, મને બાળી કાઢો, જો મને બાળવામાં આવે, મને દાટવામાં આવે તો હું મુઠ્ઠી ભરી અને માટી છું, મને બાળવામાં આવે ને તો હું મુઠ્ઠી ભરી અને રાખ છું. બાકી મને ખબર નથી કે હું હિન્દુ છું કે મુસલમાન છું. એટલે આજ રોજ આ ચિમનભાઈ અને એમના દીકરા મરણ પાછળ પોતાના પિતાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે બાપ છે ને સાહેબ એક ઘૂર વડેલું છે. મારા પોતાના શબ્દોની અંદર મેં બાપને વ્યાખ્યાંકિત કરવાની એક નાની